આ શૂટની જાળવણીમાં અમે એક તો એર ટાઈટ બુલેટ પ્રૂફ કાચ મૂકી અને અમે બોક્સ બનાવ્યું છે. એની અંદર સારા કેમિકલ યુક્ત અંદર એર ફ્રેશનર લગાવ્યું છે, જેથી કરીને શૂટને કપડાને કોઈ પણ ડાઘ પણ ન પડે અને એની અંદર જીવાત પણ ન થાય. એવી રીતે અમે સાચવણી રાખીએ છીએ. અમારે ડાયમંડ કંપનીમાં અનેક લોકો મોટા મોટા કામો કરે છે. અમારે लिए ડાયમંડ કરતાં પણ આ જે શૂટ છે એ વધારે કિંમતી છે એવું અમે માનીએ છીએ. 1 વર્ષ પછી એમને જે કંઈ ભેટ સોગાદો મળી હતી એ સુરતની અંદર સાયન્સ સિટીની અંદર એને ઓક્શન કરવા માટે જાહેરમાં મૂકવામાં આવી અને એની અંદર અમે ભાગ લીધો અને અમે 4,31,31,000 આ શૂટ બોલી કરી અને અમે ખરીદી લીધો હતો. આ જ્યારે નરેન્દ્રભાઈનો શૂટ ખરીદ્યો ત્યારે અમને એમ થયું કે આને કબાટમાં મૂકવાનો કોઈ અર્થ નથી. આને નરેન્દ્રભાઈનું આબેહૂબ ટીચું બનાવી અને પહેરાવીને મૂકીએ તો લોકો એની મુલાકાત લઈ શકે અને લોકો સારી રીતે યાદગીરી માણી શકે. એના માટે અમે મયુરભાઈ વાકાણી અમદાવાદ, જે એમની પાસે નરેન્દ્રભાઈનું 1 ઇંચનું બોડીનું માપ હતું, એમને કીધું હતું કે હું આબેહૂબ બનાવી દઉં તમને. એટલે નરેન્દ્રભાઈનું ટીચું એને બનાવ્યું અને એવી રીતે અમે એને શૂટ પહેરાવીને અત્યારે બોક્સની અંદર મૂકેલું છે.